सुप्रीम कोर्ट ने हाल ही में इलेक्टोरल बॉन्ड रद्द करने का फैसला दिया, लेकिन इन इलेक्टोरल बॉन्ड यानी कि चुनावी बॉन्ड से सबसे ज़्यादा फायदा भारतीय जनता पार्टी को हुआ है। ऐसे आरोप लगाते हुए वडोदरा शहर यूथ कांग्रेस ने आज विरोध प्रदर्शित किया है। दरअसल चुनावी बॉन्ड से राजनीतिक पक्षों को 16,000 करोड़ की आय हुई है, जिसमें भारतीय जनता पार्टी को सबसे ज़्यादा 6,525 करोड़ की आय हुई है। भारतीय जनता पार्टी को ज़्यादा फंड मिलने के मद्देनज़र वडोदरा शहर यूथ कांग्रेस ने आज डेरी डेन सर्कल पर विरोध प्रदर्शित किया। कांग्रेस के ये सभी कार्यकर हाथ में पोस्टर लिए इकट्ठा हुए और नारेबाजी करते हुए विरोध जता रहे थे। उस दौरान पुलिस वहां पर पहुंची थी और पुलिस ने इन लोगों को रोकने की कोशिश भी की थी। उस दौरान वडोदरा शहर यूथ कांग्रेस के कार्यकर और पुलिस के बीच घर्षण के दृश्य भी नजर आए थे। हालांकि पुलिस की ओर से वडोदरा शहर यूथ कांग्रेस के 5 से ज्यादा सदस्यों की गिरफ्तारी की गई। हालांकि आपको ये भी बता दें कि वडोदरा शहर यूथ कांग्रेस की ओर से पुतला दहन कर इस मामले में विरोध प्रदर्शित किया गया था। ઇલેક્ટોરલ બોન્ડ એક સ્માર્ટ સ્કેમ, એક એવું સ્કેમ કે જેમાં સ્કેમ કરનાર કોણ અને સ્કેમમાં પૈસા હાલનાર કોણ એ ખબર ના પડે એવો સ્માર્ટ સ્કેમ ભારતીય જનતા પાર્ટીએ 2017માં લાવ્યો હતો। એ સ્કેમને સુપ્રીમ કોર્ટે ગઈકાલે રદ કર્યો છે। છેલ્લા 5 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ ઇલેક્ટોરલ બોન્ડના નામે 16,000 કરોડ ઉપરાંતનું ફંડ ગેરકાનૂની રીતે લીધું છે। એના વિરોધમાં અમે અહીંયા આવેદન આપવા આંદોલન કરવા આવ્યા છે અને સુપ્રીમ કોર્ટના જજમેન્ટ અમે આવકાર્યો છે કે સુપ્રીમ કોર્ટે લોકશાહી જીવત છે અને લોકશાહી જીવતું રહેશે એને વિશેષ ઉદાહરણ આપ્યું છે અને આ ભારતીય જનતા પાર્ટીનું જે સ્માર્ટ સ્કેમ છે આજે જનતાની વચ્ચે લઈને આવ્યા છે। 2017માં નરેન્દ્ર મોદી સરકારે ઇલેક્ટ્રો બોન્ડ એસબીઆઈમાં ઇલેક્ટ્રો બોન્ડ નામની એક વસ્તુ સ્થાપના કરી, જેના કારણે કોઈ વ્યક્તિ કે કંપની એસબીઆઈમાં જઈ અને ઇલેક્ટ્રો બોન્ડ લઈ અને સીધો ભારતીય જનતા પાર્ટીને આ બોન્ડ આપે એટલે સીધું અને આડકતરી રીતે એમને જે ભ્રષ્ટાચાર કર્યો છે અને ભારતીય જનતા પાર્ટીએ જે આ બોન્ડ ઇલેક્ટ્રો બોન્ડ લીધા છે એના કારણે એને સીધે અને આડકતરી રીતે રિશ્વત લીધી છે કંપનીઓ પાસેથી ને જ્યાં રિશ્વત કંપનીઓ પાસેથી લીધી છે એના બદલામાં એને એ કંપનીઓને મોટા ફાયદા કરાયા છે। આજે લોકો પર ઈડીના વિપક્ષો પર ઈડીના દોરડા પાડવાના, ઈડી તરીકે દોડાવવાના, પણ જ્યારે ભારતીય જનતા પાર્ટી ઇલેક્ટ્રો બોન્ડના નામે એસબીઆઈ માંથી જ્યારે આ ભ્રષ્ટાચારી રિશ્વત લેતા હોય તો આ ખરેખર ખોટું છે અને યુથ કોંગ્રેસ સમગ્ર ગુજરાતમાં આનો વિરોધ કરી રહ્યું છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।